ઠંડીમાં ખાવા માટે એકદમ ટેસ્ટી અને એકદમ પોચા એવા મેથી પાલકના મુઠિયા. તો ચાલો એના માટે અહીંયા મેથી લઈ લીધી છે અને પાલક લઈ લીધી છે. બંને એને ઝીણે આપણે કટ કરી લીધી છે. ત્યારબાદ એમાં આપણે મસાલા ઉમેરીશું. ત્યારબાદ મેં પહેલાં મીઠું લઈ લીધું છે. મીઠુંથી શું અંદર પાણી છૂટે અને ત્યારબાદ આપણે લઈ લઈશું આદુ મરચાં લસણ એની પેસ્ટ લઈ લઈશું. અને જો આમાંથી તમે ઓછા પણ કરી શકો છો, મસાલા ન ખાતા હોઈએ તો. ત્યારબાદ મેં ગરમ મસાલો લઈ લીધો છે. મસાલામાં આપણે મસાલા ઉમેરતા રહીશું, બધા તમને બતાવતી રહીશ. આપણે ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે હળદર ઉમેરી દીધી છે. મેં 1 ચમચી હળદર લઈ લીધી છે અને ત્યારબાદ આપણે લીધું છે આખું જીરું ઉમેરી દીધું છે. ત્યારબાદ લઈ લીધા છે આપણે તલ, ઘણા બધા એવા તલ લીધા છે. તલ ઉમેરવાથી એકદમ ટેસ્ટી બને છે. ત્યારબાદ આપણે ગળપણ માટે ખાંડ લીધી છે. ખાંડ પણ મેં 1 કે 1.5 ચમચી એવી લીધી છે. ત્યારબાદ આપણે ઉમેરીશું મસાલામાં અને ખટાશ માટે આપણે લીંબુ લીધું છે. તો ગળપણ માટે આપણે ખટાશ અને ગળપણ આપણે લીધું છે. ત્યારબાદ આપણે ઉમેરીશું બીજા બધા આપણે લોટ લઈ લઈશું. લોટમાં અહીંયા મેં નાની એવી વાટકી છે એમાં સૂજી લઈ લીધી છે. સૂજી ઉમેર્યા બાદ આપણે ચણાનો લોટ લઈ લઈશું. ચણાનો લોટ ઉમેર્યા બાદ આપણે ઉમેરીશું ઘઉંનો લોટ લઈ લઈશું. 1 વાટકો ઘઉંનો લોટ લઈશું. તમારે મેથીની કે પાલકની અંદર કેટલો તમારે અંદર લોટ આવે છે એટલા લોટ તમારે લઈ લેવાનો. ત્યારબાદ આપણે ટેસ્ટ માટે મેં અહીંયા હિંગ લીધી છે. હિંગ આખી હતી એટલે મેં એને પીસી લીધી છે. તમે પાવડર પણ લઈ શકો છો. ત્યારબાદ ટેસ્ટી અને એકદમ પૂચા નીવા બનાવવા માટે મેં તેલ ઉમેરેલું છે. તેલ ઉમેરવાથી આપણા મુઠિયા જે છે એકબીજાને ચોંટતા નથી અને એકદમ સોફ્ટ રહે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. અને આ રીતે જો બધા મસાલા આપણે ઉમેરી દીધા છે અને અને આટલું મેં ઉમેરવાથી મને માપ બરાબર લાગ્યું છે. જો તમને ઢીલું કે કડક લાગતું હોય તો તમે પાણી, દહીં અથવા પાણી થોડું ઉમેરી શકો છો. એટલે થોડું, અને તમને જો કઠણ લાગતું હોય તો તમે ઓછું કરી શકો છો અને ઢીલું હોય તો તમે લોટ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે મુઠિયા કોઈ પણ આકારના વાળી લઈશું. તો અહીંયા હું રાઉન્ડમાં વાળી રહી છું. તમે આ રીતે લાંબા પણ વાળી શકો છો, મોટા રોલ પણ કરી શકો છો. તો ત્યારબાદ આપણા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે આપણે મુઠિયા બનાવી લઈશું. તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ચાલો હું તમને બતાવી દઉં. તો પાણી પણ સારું ઉકળી ગયું છે આપણે. અને હવે આપણે જે થાળી જે લીધેલી છે એ થાળીને અંદર મૂકી દઈશું. તો અહીંયા હું તમને 15 મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકીશું. ત્યારબાદ આપણે ખોલીશું. તો હવે ઢોકળા પણ આપણા 15 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ ઢોકળા જોઉં છો મુઠિયા તમે, ઢોકળાની મુઠિયા. હવે આપણે મુઠિયાની થાળી ઉતારી લઈશું. તો આ રીતે મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. તો હું તમને એક બતાવું છું. જોઈ શકો છો એકદમ છૂટું થઈ ગયું છે, એકબીજાને છૂટતા નથી ને અડતા જ એકદમ પોચા. તો આ રીતે એકદમ ટેસ્ટી બનાવો શિયાળા માટે ગરમ એવા મેથી પાલકના મુઠિયા. જો તમે ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો એને બનાવજો એકવાર મારી રીતે. આ મસાલા બધા ઉમેરીને ત્યારબાદ આપણે એના વઘાર કરીશું. વઘારમાં 1 લાલ મરચું લઈ લીધું છે. ત્યારબાદ આપણે તલ ઉમેરી દઈશું. ઘણા બધા એવા તલથી એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ ધાણા અંદર ઉમેરી દીધા છે. તમારે કઢી પત્તા હોય તો કઢી પત્તા પણ ઉમેરી. તો હવે આપણે બધા મુઠિયા ગરમા ગરમ તલના વઘારમાં અંદર ઉમેરી દઈશું. ને આવી રીતે એને આપણે ઉમેરતા અને બધા આપણે ઉલટ પુલટ કરતા વઘાર સારી રીતે બેસી જાય એ રીતે આપણે એને વઘાર કરી લઈશું. મેં થોડું લાલ મરચું ઉમેરેલું છે. લાલ મરચું જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો. તમે ટેસ્ટી અને ચટપટા બનાવી શકો છો. તો આ રીતે મેં ગરમા ગરમ બંને સાઈડ ચલાવી અને હવે એને આપણે સર્વ કરવા માટે લઈ લઈશું. તો અહીંયા મેં સર્વ કરવા માટે 1 વાટકાની અંદર બધા લઈ લીધા છે મુઠિયા. હવે આપણે મુઠિયા ખાવા માટે તૈયાર છે. તો તમને આ રીતે જો મુઠિયા પસંદ આવ્યા હોય તો 1 લાઈક જરૂર આપી દેજો. ત્યારબાદ આપણે ફરી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરજો. તૈયાર છે આપણા મેથી પાલકના મુઠિયા. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો 1 લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. બાય બાય. જય
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તૈયાર છે આપણા મેથી પાલકના એકદમ ટેસ્ટી શિયાળા માટે ગરમા ગરમ બનાવીને ખાવ તેવા બનાવજો ફ્રેન્ડ્સ. અને રેસીપી પસંદ આવી જાય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે. આવજો.